3 વાગ્યા સુધી અમારા સભ્યો બધા સભાખંડમાં હતા. એક પણ ચૂંટણી અધિકારી જે નિમણૂક કરેલી હતી એ 3 વાગ્યા સુધી કોઈ ચૂંટણી કરાવવા માટે આવ્યું નથી. એટલે લોકશાહીનું જે હનન થવું જોઈએ, લોકશાહીની જે હત્યા થવી જોઈએ, એ આજે આ દિયોદર તાલુકા પંચાયતના સભ્યોની હેરાનગતિ કો, આમ પ્રજાની હેરાનગતિ, વહીવટી તંત્ર એ બધાને ખૂબ હેરાન કરવા માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી અને એમના વહીવટી તંત્રએ કર્યો છે. ત્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય ત્યારે એના નિયમો પ્રમાણે, બંધારણ પ્રમાણે એ કલેક્ટર પાસે કે પ્રાંત અધિકારી પાસે ન્યાય માગવા માટે જતા હોય છે. જ્યાં રક્ષક ભક્ષક બને તો એની કોઈ જગ્યા રહેતી નથી. અહીંયા અમારી એક બેન જે ડિલિવરી પ્રસંગમાં આજે એની ગાયનિક ડૉક્ટરે તારીખ આપેલી હતી, મેડિકલ સ્ટાફ સાથે લગભગ 11 વાગ્યાથી કરીને અત્યારે 5 વાગ્યા સુધી બેન એ અહીં સભાખંડમાં રહી. એના ઉપર પણ દયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે એમના વહીવટી તંત્રને દયા ના આવી અને કોઈ પણ કારણ વગર ત્યાં બનાસ મેડિકલમાં દાખલ થઈ અને ચૂંટણી આજે મુલતવી રાખવામાં ફરી આવી છે. ટીડીઓ મારફત અહીંયા હાલ જાહેરાત કરી કે વહીવટી તંત્ર તરફથી અમને કોઈ સૂચના આપવામાં આવી નથી અને હવે જ્યારે અમને વહીવટી તંત્ર સૂચના આપશે ત્યારે અમે સભ્યોને જાણ કરશું. એકદમ આખું વહીવટી તંત્ર એના નિયમોનું સરેઆમ એ ધજીઓ ઉડી રહી છે. એ કયા કારણોસર નથી આવ્યા, કેમ નથી આવ્યા એનું પ્રોસિડિંગ લખાવવું જોઈએ. અહીંયા જે અધિકારી હાજર હોય એને જાણ કરવી જોઈએ, પણ એ પૈકીનું પણ કશું કર્યું નથી. એટલે હું માનું છું ત્યાં સુધી હવે આ સરકારની અંદર વહીવટી તંત્ર જેવું કાંઈ રહ્યું નથી. ત્યાં સરમુખત્યારશાહી તરફ આખો દેશ એ ધકેલાઈ રહ્યો છે. પણ અમે આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તમે અમારા ઉપર 307 અમારા કાર્યકરો ઉપર દાખલ કરો. તમે જે કલમો લગાવવી હોય લગાવો, જેટલો અત્યાચાર અમારા ઉપર ગુજારવો હોય એટલો બધો વહીવટી રીતે બધો ગુજારો, પણ અમારા સભ્યો મક્કમ છે, કોંગ્રેસના કાર્યકરો મક્કમ છે. જ્યારે એ તારીખ આપશે ત્યારે પણ આ તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે વહીવટી તંત્ર કે સરકાર આપશે ત્યારે પણ મક્કમતાથી અમે આ ચૂંટણીમાં ભાગ લઈને અમારા સભ્યો જે લોકોએ જે ચુકાદો આપ્યો એ પૈકીમાં પ્રમુખ ઉપપ્રમુખ બનશે અને જે અમારા કાર્યકરો ઉપર ખોટી 307 દાખલ કરવામાં આવી છે કે ઘણા 2-3 આરોપીના તો એવા નામ લખવામાં આવ્યા છે કે જે હાજર જ નહોતા. એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કે એમના નેતાઓએ જે નામ આપ્યા એ વહીવટી તંત્ર પોલીસે એફઆઈઆરમાં નામ લખી દીધા છે. એટલે પોલીસ ને વહીવટી તંત્ર જે કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એમની છે. જે તપાસના અંતે જે સાચો ન્યાય કરીને વાસ્તવિકતા હોય એના ઉપર પોલીસ એ તપાસ કરે અને